રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી। તો કેમ છો બધા? અને ચાલો આપણે આવી ગયા છે રસોઈ બનાવવા। ગાર્ડનમાં ગઈ હતી પણ ગાર્ડનમાં એમને મજા આવી ગઈ, ટાઈમ મળ્યો નહીં કે વિડીયો બનાવતા આવી। ચાલો આપણે આવી ગયા છે રસોઈ બનાવવા અને આજે બકાલું બનાવવાનું છે। તો મમ્મી ગવાર લાવેલા છે થોડોક, મમ્મીએ ગવારની સાફ કરીને રાખ્યો છે, તો મેં ધોઈ નાખું। અને આજે ગવાર જ છે, સિંગ નથી લાવ્યા કેમ કે બકાલું એટલું સારું મળ્યું નહોતું આ વખતે શોપિંગમાં। અમુક દિવસે આવતું હોય ખબર નહીં, તો પછી આજે નહોતું મળ્યું, તો મમ્મી ખાલી ગવાર ને એવું બધું લઈને આવી ગયા હતા। તો આપણે અહીંયા ગવાર અને બટેટા, રીંગણું અને બસ 2 થી 3 વસ્તુ છે। તો જોઈએ કાળા ઘોડા ચણા થોડા હોય, ઓ માય ગોડ, તો થોડા બકાલામાં નાખવા માટે। અને મમ્મી ગયા છે ગાર્ડનમાં ધાણા લેવા, અને આ વરસ લાઈક આખા ગાર્ડનમાં લાઈક લાસ્ટ યરના ધાણા હજુ ગાર્ડનમાં એમને મસ્ત છે, પણ મેં બનાવવા ગઈ હતી, બ્લોક જ બનાવવા ગઈ હતી, પણ ચાલો ત્યાં નેબર સાથે વાત કરવા લાગી ગઈ અને આવી ગઈ અને લેટ થઈ ગયું થોડું। તો નેક્સ્ટ ટાઈમ પાછો ગાર્ડનમાં શું શું બધું ઉગેલું છે તે બધું બ્લોગ બનાવી આવા। અને આજે કુકિંગ પૂરું કરીએ। મમ્મી ધાણા લેવા ગયા છે, ધાણા લઈને આવે ગાર્ડનમાં। આખા લાસ્ટ યરના આખું વરસ પતી ગયું પણ ધાણા હજી ઘટ્યા જ નથી। ઠંડી પણ ધાણા એ ખાધી પણ રહ્યા બિસારા। ચાલો ત્યાં રીંગણા બટેટા રેડી થઈ ગયા, અને સાથે સાથે દાળ પણ રાખી દીધી છે। ના અમારે છે પણ ઓલું ઠરિયા કાઢવાની છે, હજી પડી ફોલવાની લાગે છે, ખબર નહીં, ફોલવાની બાકી છે પાર્સલમાં। દાળનું આનું ઉપરનું કાંક નીકળી ગયા લાગે છે, અહીંયા જ પડ્યું ના ના ઝીણક કોણ ધ્યાન છે ના રે। ચાલો તો ભાઈ આપણે બધું દાળ બધું કુકિંગ કરવાનું અને બધું રેડી કરી નાખ્યું। તો હવે બકાલું વઘાર નાખીએ, અને ખબર છે કે બકાલું તો તમને, તો આપણે હિંગ નખાઈ ગઈ અને ગવાર કિચનમાં આમથી આમ ફરવાનું ચાલુ હોય, વાળ છૂટા નાઈ, સાથે સાથે મીઠો લીમડો, તેમાં લીલું મરચું પણ નાખી દઈએ, એક ઉપર હોય તો ચાલો તો બટેટા અને બધું રેડી કરી નાખીએ। આપણે ગવાર કૂક થાય છે ત્યાં સુધીમાં બકાલું અને દાળ ભાત બધાનું ફેવરેટ હોય છે, કેટલા જણાનું ફેવરેટ છે,
ફેવરેટ છે. રોજ જ દાળ બનાવતા હોય છે. દાળ રોજ ખાવાની સારી લાગે છે. દાળ ભાત મગની દાળ અને તુરની દાળ બે સાથે કુકિંગ કરીએ છીએ. ગવાર કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે રીંગણાને રેડી કરી નાખીએ. ચાલો તો બાકીનું બકાલું પણ નાખી દઈએ, રીંગણા અને બટેટા. થેલીમાં મૂકી દીધું. ઘી ભરવા ઘી ગરમ કરીશું. ઘી રોટલીમાં ખાવા માટે. અને એમાં ધીમું રાખ્યું. પાંઠા જેવું કડક થઈ ગયું છે. ઇન્ડિયા જેવું કે કણી વાળું એવું છે તો હાડ આવતા ઓલો તો ખાટો ખાટો હાડ બગડી ગયું એવું હાડ આવે છે. માય ગોડ ચલો નુકસાન પર નુકસાન થઈ ગયું. આપણે
લીધું છે મસ્ત મજાનું આંબળું, અને આંબળું બહુ મોટું આંબળું છે, તો આપણે એનું જ્યુસ બનાવવું છે આંબળાનું. ત્યાં તમે ખમણવા લાગી દઈશ એટલે જ્યુસ કામ પર લઈ જાય. ટાઈમ બનાવ્યું હતું તેવી જ રીતે આજે આપણે ઢોકળા બનાવવાનો પ્લાન બનાવી નાખ્યું છે. અને ગીટ્સનું જ છે ને, હા તો ગીટ્સનું પેકેટ ઢોકળા બનાવવા માટે, અને સ્પેશિયલ બાલ્ટીમાં આટલું હાફ મિક્સ છે તો અહીંયા લીધું છે, અને ઓલરેડી મિક્સ કરી નાખ્યું છે. આપણે મિક્સ કરીએ બહુ એટલે એમાં કોઈ ગોળી ના રહે. અને આ મને ડોલ મસ્ત ફાલ્કનમાંથી મેં લઈ આવીશ. મસ્ત બહુ બધું કામ જ્યુસ બનાવવા માટે, અને કંઈ બી નાની મોટી આમ ખાવાનું ઘરની સર્વ કરવાનું હોય છે. આપણે બધું કામમાં હલાવી દઈએ. તો ફાઇનલ આપણું બેટર મિક્સ થઈ ગયું છે. બકાલું બને છે સીટી. ઓ માય ગોડ, મોરી સીટી જ બારી કાઢી ગઈ. આવું પણ ક્યારેક ક્યારેક નુકસાન કરી હશે. ચલો આમાં તેલ લગાવી દઈએ ડીશમાં, અને પછી આપણા ઢોકળા આ બ્લોગ બનાવી પાણી નખાઈ આવું કંઈક કામ થતું હોય છે જલ્દીમાં. અને ઢોકળામાં આપણે થોડું તેલ નાખવાનું છે. એક નાનું 1 સ્પૂન જેટલું. ચાલો ઢોકળાનું બેટર રેડી છે, તો આપણે નાખી દઈએ. ઢોકળા રેડી થઈ ગયા છે. આપણે ધીરે ધીરે આમાં ડીશમાં કાપી દઈએ, કેમ કે ગરમ છે. આમાં ડીશમાં રહેવા દે. ચાલો બહુ ઓછું મિક્સ હતું, તો બહુ નાના ઢોકળા છે. આપણે ઢોકળા પરફેક્ટ બની ગયા છે, પણ બહુ નાના, લાઈક મિક્સ બહુ ઓછું હતું એટલા માટે. ચાલો આપણે એમાં અહીંયા બધું તેલમાં આપણે મરચાં અને બધું રેડી કરી નાખ્યું છે, તો નાખી દઈએ. હવે મિક્સ કરી દઈએ. એમાં તીખા મરચાં અને મસ્ત રીતે બધામાં ગરમ ગરમ છે, તો તેલ પણ એમાં મીઠો લીમડો અને લીલા મરચાં, ધાણા આપણી પાસે છે ફ્રેશ. આપણે થોડુંક આવી રીતે મિક્સ કરી દઈએ, એટલે બધા ઢોકળામાં રાઈ ને બધું લાગી જાય. ગરમ ગરમ છે તો
ઢોકળા એટલે ડ્રાય ના લાગે એટલા માટે મિક્સ કરી નાખ્યા છે. આપણે તીખો વઘાર બનાવ્યો છે રાઈ અને મસ્ત આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. નજીકથી શોપમાંથી લાવીએ તેવા મસ્ત ઢોકળા બની ગયા છે આપણા રેડી, એકદમ પોછા અને મસ્ત રીતે કૂક પણ થઈ ગયા. બીજી વાત એક કે આ ધાણા છે આખું વરસથી ગાર્ડનમાં હજુ એમને એમ જ છે, કેમ કે લાસ્ટ સમરના ધાણા વાયેલા, હજુ થળિયાવાળા ધાણા જે કહે ને કે કાપી અને પાછા કોરે તે ધાણા છે. તો હજુ એટલી બધી ઠંડી ધાણા એ ખાધી તો પણ સુકાયા નથી, ખબર નહીં એટલા બધા સ્ટ્રોંગ ધાણા છે. આપણે ઘરમાં રહીને ઠંડી લાગી જાય છે તો ધાણાની કેમ નથી લાગી ખબર નહીં. ને મેં ધાણા લાઈક જા ગાર્ડનમાં અને બ્લોકમાં લઈ આવા કે ધાણા જો ગાર્ડનમાં એમને મળશે આખી ઠંડી ખાધી તો પણ. મેં ગઈ હતી પણ થોડી બિઝી થઈ ગઈ નેબર સાથે, તો વાત કરીને નીકળી આવી. તો આપણે ધાણા એ મસ્ત રીતે નાખી દીધા છે અને જમવાનું રેડી થઈ ગયું છે અને જમવાનું છે હવે. અને ચોપર જવા માટે બસ રેડી છે, જમી અને રેડી કરવાનું છે. ચાલો, તો આપણે ધાણા નાખવાનું બાકી હતા, ધાણા નખાઈ ગયા અને સ્પેશિયલ આપણા ઢોકળાની ડીશ રેડી થઈ ગઈ છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર, અને ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો, અને કંઈ બી હોય તો કોમેન્ટ પણ કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. ઓકે, બાય બાય.